પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. મારા દોસ્તો, શરૂઆત કરીએ. ભાઈ, એક્ઝામના હવે પ્રિલિયમ એક્ઝામ જેમાં તમારો ફૂલ સિલેબસ હશે ને ફૂલ સિલેબસને એક્ઝામને માત્ર ને માત્ર હવે જે સમય બચ્યો છે ને એ કેટલા મહિનાનો બચ્યો છે, કેટલા મહિના શું કેટલા દિવસો કહીએ ને તોય હાલે. આજે 19 તારીખ દીકરા ઓલરેડી થઈ ગઈ છે, 19 નવેમ્બર. આપણે આજનો દિવસ ગયો એટલે 20 નવેમ્બર થી લઈને આ મહિનો પૂરો થાય ત્યાં સુધી 10 દિવસ તમે આ ગણી લો અને ડિસેમ્બરના 31 ગણી લો અને 14 જાન્યુઆરીના 13, કારણ કે 14મી જાન્યુઆરી એ તો ઉત્તરાયણ છે. 16 તારીખથી તમારી એક્ઝામ શરૂ થઈ જશે એટલે માત્ર ને માત્ર 3 ને 4 ને 5 54 દિવસ બાકી છે. ઓનલી 54 ડેઝ, ખાલી 54 દિવસ બાકી છે. હે ને? કેટલા દિવસ બાકી? ખાલી 54 દિવસ. સો દીકરા, હવે તમારી આગળ બે રસ્તા છે. એક તો આળસ કરો અને એક મહેનત કરી લો. જે લોકોએ આળસ કરી છે એ લોકોને એક્ઝામનું રિઝલ્ટ આવ્યા પછી જે પછતાવો થશે ને, જે રિગ્રેટ થશે ને, એ જિંદગીભર એને યાદ રહેશે. એને જિંદગીભર એક અફસોસ થતો રહેશે, મેં થોડીક મહેનત કરી હોત ને બોસ તો સારું હતું. અને જે લોકોએ મહેનત કરી લીધી એ લોકોને રિઝલ્ટ આવ્યા પછી એટલી ખુશી થશે કે એનો કોઈ પાર નથી અને એ કોન્ફિડન્સ આવશે કે દુનિયાની ગમે એટલી મોટી એક્ઝામ હોય, મારી અંદર કેપેસિટી છે કે હું એ એક્ઝામ ક્રેક કરી શકું. કેમ? કારણ કે 10માની એક્ઝામ સારા માર્ક્સે મેં ક્રેક કરેલી છે. અગર તમારે તમારા વાલીનું, તમારા મમ્મી અને તમારા પપ્પાનું સપનું તમારે પૂરું કરવું છે, તમારે તમારી લાઈફમાં કંઈક નવું કરવું છે, તમારી જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ તમારે સુધારવી છે, સો આ 54 દિવસનો ટાઈમ છે. ધીસ ઇઝ ધી રાઈટ ટાઈમ. આ યોગ્ય સમય છે. અત્યારે કરી લીધું તો બોસ મજો મજો પડી જશે. જો રહી ગયા તો રહી ગયા. સમજાણું? ચલો, રેડી છો મહેનત કરવા માટે બધાય? યુવરાજ, બોર્ડની વાર છે સર. જો હું તમને સમજાવું, એક વસ્તુ સમજો બેટા. વાર તમને લાગે છે પણ છે નહીં. હું તમને સમજાવું. તમે એમ કહો ને હજી બોર્ડની વાર છે. જો યુવરાજે લખ્યું હજુ બોર્ડની વાર છે સાહેબ. ઓકે, આજે તમને લાગે ને હજુ વાર છે, એ ઝાંઝવાનું જળ છે. જેમ રેતીમાં તડકામાં તમને પાણી દેખાય પણ પાણી હોય નહીં, હે ને? એવી જ રીતના તમને એવું લાગે કે વાર છે પણ વાર નથી બાપા. સમજાવું. તમે આ વર્ષ શરૂ કર્યું હતું જૂનમાં, અત્યારે નવેમ્બર થઈ ગયો, વાર લાગી? નો વાર લાગી. તમે હજી 9મા ધોરણમાં હતા ગયા વર્ષે, અત્યારે 10મા ધોરણમાં છો. એક વર્ષ જતા વાર લાગી? નો વાર લાગી. તમે એમ થયું કે ભાઈ દિવાળીનું વેકેશન આ વખતે તો 10 દિવસનું મળશે, ખૂબ એન્જોય કરશું, અને તમે 10 દિવસ આમ એન્જોય કરશું એવું વિચાર્યું. ક્યાં દિવાળીના 10 દિવસ વેકેશન આવ્યા ગયા ખબર પડી? ન પડી. તમે આજે 15 કે 16 વર્ષના થયા, હું તમને ખબર પડી કેવી રીતના સમય વીયો ગયો? ન ખબર પડી. હવે જિંદગીના 15 કે 16 વર્ષ જાતા વાર ન લાગી તો આ 54 દિવસ જાતા હું વાર લાગવાની? કઈ વાર ન લાગે મારા બાપ, કઈ વાર ન લાગે. હે ને? હે ને? વાર નથી દીકરા, સમય ઓછો છે અને હરેક દિવસે એક દિવસ ઓછો થાય છે. 98 દિવસ બાકી છે ખાલી. 98 દિવસ ખાલી. જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર બાપ 6 મહિના પૂરા થઈ ગયા. તાણ જ બાકી બાપ. હાલો, ડન? ડન? રેડી? ચાલો દાખલો ગણીએ. શું કીધું? કિંમત શોધો. cos 45 એના છેદમાં sec 30 વત્તા cosec 30. ઓકે, હવે દીકરાઓ ગાંધી બાપુના કેટલા વાંદરા હતા? કોમેન્ટમાં કહો, ગાંધી બાપુના વાંદરા કેટલા હતા? હાલો હાલો હાલો. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ દીકરા.
હાલો ગાંધી બાપુના વાંદરા 3. પેલો વાંદરો કેટલાનો, બીજો વાંદરો કેટલાનો, ત્રીજો વાંદરો કેટલાનો? પેલો 30 નો, બીજો 45 નો અને ત્રીજો 60 નો વાંદરો. શું યાદ રાખવાનું બેટા? યાદ રાખવાનું હતું તમારા લોકોને 2 √2 2 √3 1 1 1 1 √3. યાદ છે? યાદ છે? રિવાઇઝ કરી નાખીએ. શું યાદ રાખવાનું હતું? 2 √2 2 √3 1 1 1 1 √3. ડન છે દીકરાઓ? યાદ છે બધાને? શાબાશ શાબાશ. હાલો હવે જરાક ધ્યાન રાખો. હવે તમારે લોકોને કિંમત ગોતવાની છે. કોસનું સૂત્ર છે પાબાના છેદમાં કર્ણ. 45 કીધું એટલે આપણે આ જોવાનું. પાબાના છેદમાં કર્ણ. પાસે બાજુ કેટલી? 1 ને કર્ણ કેટલા? √2 એટલે જવાબ મળે 1 ના છેદમાં √2. હાલો ડન છે? ડન છે બેટા? જે કાલ નહોતા અથવા ભૂલાઈ ગયું છે એને રિવાઇઝ કરાવું. આ ઊભી લાઈન છે એ સાબા, આવડી આ પાબા અને આવડું આ કર્ણ. ડન ડન ડન. હું મોટા અક્ષરે લખું છું બેટા, ઝૂમ કરવાની કઈ જરૂર નથી બેટા, હું મોટા અક્ષરે જ લખું છું. ડન? ઓકે. સાયન્સ નો ડર લાગે? ઈશા હું તને જવાબ આપું પેલા દાખલો પૂરો કરી નાખીએ. ડન છે? હાલો હવે જરા ધ્યાન રાખો. જેટલા લોકોને સાયન્સ નો ડર લાગે છે ને હું તમને રસ્તો આપું, ચિંતા ન કરો. પણ પેલા આપણે લેક્ચર પૂરો થાય ત્યારે છેલ્લે ચર્ચા કરશું. પેલા દાખલા 2 કરી લઈએ. 2 દાખલા થોડાક અઘરા છે, જો ધ્યાન નહીં રાખીએ તો મોતિયા મરી જાય. ત્રીજો દાખલો અને ચોથો દાખલો થોડાક અઘરા છે એટલે મેં કાલ બાકી રાખ્યા હતા. હજી એક વખત cos 45 ની કિંમત 1 ના છેદમાં √2. હવે sec 30. sec ની કિંમત કેટલી? sec નું સૂત્ર શું થાય? sec તો કે ભાઈ કર્ણના છેદમાં પાબા થાય ને, sec 30. ઓકે બેટા. તો હવે કર્ણ કેટલા છે? 30 કીધું એટલે પેલો વાંદરો કર્ણ કેટલા? તો કે 2 અને પાબા કેટલા? √3 એટલે 2 ના છેદમાં √3 મળે વત્તા કોસેક સાઈન નું ઊંધું, સાબાના છેદમાં કર્ણ નું ઊંધું એટલે કર્ણના છેદમાં બોલો કર્ણના છેદમાં સાબા. 30 કીધું એટલે આપણે જોશું કર્ણ કેટલા? 2, સાબા કેટલા? 1 એટલે 2 ના છેદમાં 1. હાલો જગોમગો, હાલો જગોમગો. મેં બધાની કિંમત મૂકીશ. જગોમગો હળવુજી દીકરાઓ અહીંયા સુધી. જગોમગો હાલો, જગોમગો હાલો બાપલિયા, હાલો જગોમગો, હાલો 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 હાલો. વેરી ગુડ. જગોમગો શાબાશ, વેરી ગુડ. ડન છે બચ્ચાઓ? હવે આપણે શું કરવાનું મારા દોસ્તો? 1 ના છેદમાં √2 એમનેમ એના છેદમાં ચોકડી ગુણાકાર કરવાનો. ચોકડી ગુણાકાર એટલે શું? 1 નો ગુણાકાર 2 આવે એટલે 2 × 2 વત્તા √3 નો ગુણાકાર 2 આવે એટલે 2 √3 એના છેદમાં √3 ગુણ્યા 1 એટલે √3. હાલો ડન છે? ડન છે? ડન છે? હે ને? ડન છે બચ્ચાઓ? ડન છે? ક્લિયર? 1 નો ગુણાકાર 2 આવે એટલે 2 × 2, √3 નો ગુણાકાર 2 આવે એટલે 2 √3 અને છેદમાં √3 × √3. ડન? વેરી ગુડ, વેરી ગુડ. હાલો ઝડપથી. હવે એના પછી શું છે ભાઈ? એના પછી જો અત્યારે મને દાખલા ગણવા સિવાય બીજી કોઈ પણ જાતની કોમેન્ટ ન જોવે. મને માત્ર ને માત્ર દાખલાની જ કોમેન્ટ જોવે. બરાબર? એટલે બધાયનું ધ્યાન અને બધાયનું ફોકસ બોર્ડ ઉપર હોવું જોઈએ. બરાબર છે? હાલો ઝડપથી. હવે દીકરાઓ આપણે શું કરશું? આ જે છે ને એ ભાંગાકારમાં છે, આને ગુણાકારમાં ફેરવશું. 1 ના છેદમાં √2 આ ભાંગાકારમાંથી હું ગુણાકારમાં ફેરવીશ એટલે વ્યસ્ત થઈ જશે. વ્યસ્ત એટલે શું? જે √3 છેદમાં છે એ અંશમાં આવી જશે અને 2 + 2 √3 છે એ છેદમાં આવી જશે. એટલે અહીંયા √3 અંશમાં અને આ 2 + 2 √3 છેદમાં. હાલો ડન થઈ ગયું? આ સ્ટેપ સમજાણું બધાને કોમેન્ટમાં આન્સર? બીજી આડી અવળી કોઈ પણ કોમેન્ટ કાઢી, કોઈ પણ કોમેન્ટ કરી હું બહાર કાઢી મૂકીશ. હું અઘરો દાખલો તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું, હું મહેનત કરું છું. મારા બધા નાના ભાઈઓ અને બધી નાની બહેનોનું ધ્યાન અહીંયા જોવું જોઈએ. કોઈને ટસથી મસ્ત નથી થવાનું, નકર હું નસ માંથી કાઢી નાખીશ. બરાબર ને? એટલે ધ્યાન રાખજો, બધાને ધ્યાન અહીંયા જ જોવે મને. ક્લિયર છે ભાઈ? ક્લિયર છે? ડન છે? હાલો ડન છે? વન્સ મોર બેટા, હજી એકવાર સમજાવું, હજી એકવાર ધ્યાન રાખો. આ 149 જણા થઈ ગયા. ક્યાં ગયા હતા બધાય? કીધું છે 8 ને 35 રેડી રહેવાનું. ફરીથી cos 45 ની કિંમત 1 ના છેદમાં √2,
sec 30 ની કિંમત 2/√3, cosec 30 ની કિંમત 2/1. આ 1/2 એમનો, એના કાંઈ આપણે ચાળા નથી કરતા. હાલો પછી ધ્યાન રાખો, આ સ્ટેપ હું ફરીથી લખું છું એટલે હું લખેલું વધારે સમજાય, ખાલી સમજાવવામાં નહીં સમજાય. જો આ 1/√2 એમનો, એના પછી તો કે ચોકડી ગુણાકાર, 1 નો ગુણાકાર 2r એટલે 2 × 2 વત્તા √3 નો ગુણાકાર 2r એટલે 2√3 છેદમાં √3 × √3. હાલો સમજાણું? હવે આ છે ને અંશ છે, આ છે છેદ એટલે કે ભાંગાકારમાં કહેવાય. મારે ભાંગાકારને ફેરવવું છે ગુણાકારમાં, તો 1/√2 એમનો, આ જે છે ને એ ભાંગાકારમાંથી ગુણાકારમાં ફરે એટલે વ્યસ્ત થઈ જાય, √3 ઉપર આવી જાય અને 2 + 2√3 નીચે આવી જાય. હાલો ડન છે? બરાબર. આ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે સમજે, બેઝિક મેથ્સ વાળાને તો કદાચ ન પૂછાય પણ તોય બધાને કરવાના, આપણે કઈ બોર્ડ વાળા ના ન પાડીએ કે. હવે ધ્યાન રાખજો બેટા, હવે અહીંયા એક 9મા ધોરણનો કોન્સેપ્ટ આવશે, પણ પહેલા આ સ્ટેપ એમને મૂકી દઉં. 1/√2 ગુણ્યા શું છે √3 એના છેદમાં 2 + 2√3. ઓકે, નહીં એક બીજી વસ્તુ શીખવાડ દઉં હારોહાર. આ 2 + 2√3 છે, આ બે માંથી મોટી કિંમત કઈ? મને કોમેન્ટમાં જવાબ જોવે. આ 2 છે, એક બગડો છે, એક 2√3 છે, આ બે માંથી મોટી કિંમત કોણ કહેવાય? હાલો મોટી કિંમત કોણ કહેવાય? જવાબ 2√3 એ મોટી કિંમત કહેવાય. તો વત્તા છે ને તો મોટી કિંમત આગળ મૂકવાની, 2√3 અને બગડો પાછળ મૂકવાનો એટલે +2. હાલો ડન? હાલો ડન? હાલો ડન છે દીકરાઓ? હાલો ડન છે દીકરાઓ? જગો મગો ડગો, વેરી ગુડ, ચલો શાબાશ. હવે ધ્યાન રાખો બેટા, હવે શું કરશું? તમે લોકો 9મા ધોરણમાં એક કોન્સેપ્ટ શીખી ગયા છો, એ કોન્સેપ્ટ છે છેદનું સમયકરણ. યાદ આવે છે કઈ? ચેપ્ટર નંબર 1 સ્વાધ્યાય 1.4 માં કેમ શીખી ગયા છો? છેદનું સમયકરણ યાદ છે? છેદનું સમયકરણ યાદ છે? સર ફરીથી સમજાવો બેટા, વહેલા આવી જવાનું હે ને, વહેલા આવી જવાનું. હાલો યાદ છે? હા ના હા, યસ સર. જેને યાદ નથી એને શીખવાડી દો, જે ભૂલી ગયા છે જેને યાદ નથી એને શીખવાડી દો. બેટા ગણિતનો કોન્સેપ્ટ છે કે છેદમાં કોઈ પણ સંખ્યા અસમય ન હોવી જોઈએ. છેદમાં કોઈ પણ સંખ્યા અસમય ન હોવી જોઈએ. તો છેદનું સમયકરણ કરવું એટલે શું? તો કે ભાઈ આ છેદમાંથી √5 કાઢવાના, રૂટ કાઢવાનું ટૂંકમાં. તો કેમ નીકળે? તો કે ભાઈ તમારે અહીંયા છેદમાંથી √5 કાઢવા છે, તો છેદમાં √5 મૂકો અને અંશમાં √5 મૂકો, ગુણાકાર કરવા છે, ગુણ્યા અંશમાં √5 અને છેદમાં √5. હવે 1 ગુણ્યા √5 કરો એટલે √5 એના છેદમાં √5 ગુણ્યા √5 એટલે 5. ડન છે? ડન છે? ડન છે. જો છેદમાંથી નીકળી ગયા. હજી એક એક્ઝામ્પલ આપું. 1/√3 હોય અને મારે છેદમાંથી √3 કાઢવું છે, તો શું કરવું પડે? છેદમાં √3 મૂકવાનું, અંશમાં √3 મૂકવાનું. તો √3 × √3 અને √3 ગુણ્યા √3 એટલે 3. સાહેબ અંશમાં તો છે, અંશમાં હોય એનો વાંધો નહીં, છેદમાં રૂટ ન હોવું જોઈએ. દાખલા તરીકે 1/√2 હોય તો √2 અંશમાં મૂકવાનું, √2 છેદમાં મૂકવાનું. ડન છે? સમજાય છે? પલ્લો પડે છે? આ એક વસ્તુ, હજી એક વસ્તુ શીખવાની. ચલો આગળ સમજીએ. આ એક વસ્તુ સમજાઈ ગયું. પોઈન્ટ નંબર 2. સાહેબ કોઈ એવી સંખ્યા હોય કે જે અંશ અને છેદમાં હોય તો, દાખલા તરીકે 1/√3 - 1 છે. હવે આનું કેમ રૂટ કાઢવું? તો ભાઈ ગણિતનો બીજો નિયમ, અગર કોઈ કાઉન્સ માઇનસ વાળું છે તો આપણે પ્લસ વાળું મૂકવાનું, એટલે √3 + 1 અને √3 + 1. તો √3 + 1 નો ગુણાકાર એકારે થાય એટલે શું થાય? √3 + 1 થાય. અને છેદમાં √3 એટલે 3 વત્તે ઓછે ઓછા 1 એટલે જવાબ મળે √3 + 1 એના છેદમાં 3 માંથી 1 જાય એટલે 2. ડન છે? એટલે કે કોઈ માઇનસ વાળું કાઉન્સ હોય તો પ્લસ અંશ અને છેદ વાળું મૂકવાનું, અને જો પ્લસ હોય તો માઇનસ વાળું કાઉન્સ અંશ અને છેદ બે જગ્યાએ મૂકવાનું. કેમ બે જગ્યાએ? કાંટો જોયો ને, કાંટો, ત્રાજુ જોયું ને, ત્રાજુ. કઈ નહીં, એ યાદ રાખો ને. એક બાપાના 2 દીકરા, પેલા દીકરાને તમે ચોકલેટ આપો તો બીજા દીકરાને આપવી પડે ને, એટલે બે દીકરાને આપણે ચોકલેટ આપી, વાર્તા પૂરી. હાલો ડન છે? ડન છે? ડન છે હે ને? ડન છે બચ્ચાઓ? વેરી ગુડ, ડન છે, શાબાશ.
હાલો હવે અહીંયા આપણે દાખલો કરીએ બેટા. હું લેવા સમજાવ્યું કારણ કે તમને લોકોને મારે આખો દાખલો સમજાવવો છે. તમને લોકોને મારે એટલું સરસ સમજાવવું છે કે કોઈને પ્રોબ્લેમ ન થાય, પણ તમારું ધ્યાન હશે તો બધું સમજાશે. હે ને? હું તમારા માટે જો આ 9મા ધોરણ રિવાઇઝ કરાવું છું, નાની નાની વસ્તુ કરાવું છું, તમને આવડે એટલા માટે. હાલો આગળ વ્યા જઈએ. હવે અહીંયા દાખલામાં જો હવે બધાને આવડશે. બેટા આ છેદમાંથી √2 કાઢવું છે તો આપણે શું કરવું પડશે? અંશમાં મૂકવું પડશે √2 અને છેદમાં મૂકવું પડશે √2. સમજાણું? શું લેવા મૂક્યું? √2 અંશમાં, √2 છેદમાં. કારણ કે છેદમાંથી √2 કાઢવું. ટપ્પા પડા? કોમેન્ટમાં જવાબ ટપ્પા પડા. હું એક એક સ્ટેપ સમજાવું છું બેટા, એક એક સ્ટેપ સમજાવું છું. હર્ષ મને બોર્ડ એક્ઝામ ચિંતા થાય, હું કહું કઈ ચિંતા ન કર, હું બેઠો છું. અત્યારે દાખલામાં ધ્યાન રાખ, બોર્ડ એક્ઝામ દાખલો ગણવામાં. હાલો ટપ્પો પડ્યો? ઓકે, ટપ્પા પડા, ટપ્પા પડા. હવે બેટા જો આ રૂટ કાઢવું છે 2√3 + 2. એનું રૂટ કાઢવું છે તો આ વત્તા વાળું કાઉન્સ છે તો આપણે ઓછા વાળું કાઉન્સ મૂકવું પડે. એટલે હું અંશમાં મૂકું છેદમાં મૂકું. 2√3 - 2 અંશમાં મૂકવાના અને 2√3 - 2 છેદમાં મૂકવાના. ટપ્પો પડ્યો? આ વત્તા વાળું હતું તો આપણે ઓછા વાળું મૂક્યું. ટપ્પા પડા ભાઈ, ટપ્પા પડા બેટા, ટપ્પા પડા. હળ હુજી. હવે બેટા આપણે આનો ગુણાકાર કરીએ એટલે દાખલો પૂરો થઈ ગયો. જો અહીંયા ગુણાકાર કરીએ. √3 × √2 એટલે √6. ઓલું કાઉન્સ એમને 2√3 - 2. હાલો સાહેબ ડન છે? ડન છે બચ્ચાઓ? કાંઈ નથી કર્યું બેટા, આ એકડો છે એટલે 1 × √3 એટલે √3 જ થાય. √3 × √2 એટલે √6 અને બીજું કાઉન્સ એમને. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો બચ્ચાઓ? ખ્યાલ આવ્યો? ડન 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 ડન. ઓકે. હવે એના પછી બેટા જુઓ અહીંયા શું છે ભાઈ? તો કે જોજો જરાક 2√2 અને 2√2. હવે છેદનો વહીવટ કરીએ. શું થાય? રાખો 2√3 × 2√3 શું થાય? 2√3 × 2√3 શું થાય? કોમેન્ટમાં જવાબ. ક્યાં બાત, ક્યાં બાત, ક્યાં બાત. હાલો હાલો હાલો, ક્યાં બાત. હે? તો હવે જો એ શીખવાડું. 2√3 × 2√3 એટલે બેટા 2√3 નો વર્ગ થાય. હે ને? તો એનો જવાબ શીખવાડું, ધ્યાન રાખો. એનો જવાબ શું આવે? 2√3 × 2√3 એટલે 2√3 નો વર્ગ. તો અહીંયા જુઓ 2 નો વર્ગ થાય, √3 નો વર્ગ 3 થાય એટલે 4 તેરી 12 થાય. કેટલા થાય બેટા? 2√3 નો વર્ગ કેટલો થાય? 12. કેમ? 2 નો વર્ગ 4, √3 નો વર્ગ 3, 4 તેરી 12. ડન છે બચ્ચાઓ? જગમગો શાબાશ. હાલો વચ્ચે ઓછે ઓછા 2 × 2 કેટલા થાય બેટા? 2 × 2 કેટલા થાય? હે? 2 × 2 કેટલા થાય? 4. શાબાશ મારા દીકરાઓ. હાલો હવે જોજો જરાક √6 એમનેમ. આમાંથી કોમન જુઓ, બગડો અને બગડો કોમન નીકળે ને તો બગડાને કોમન કાઢો. કાઉન્સમાં શું વધે? તો 2√3 માંથી 2 તો નીકળી ગયો એટલે √3 હોય તો માઇનસ 2 ના ઘડિયામાં 2 ક્યારે આવે? તો કે 2 × 2. ઓકે. એના છેદમાં 2 એમનેમ. 12 માંથી 4 જાય એટલે 8. 2 2 ઉડી ગયા. હવે શું કરવાનું? તો કે √6 નો ગુણાકાર √3 હારે કરો એટલે 6 તેરી 18. દાખલો પૂરો. √6 × √3 એટલે 18 માઇનસ √6 × √6. સર બહુ મોટો છે. હા બેટા કઈ ચિંતા નહીં, બહુ મોટો છે, ઓપ્શનમાં કાઢી નાખવાનું. બેઝિક મેથ્સ વાળાને લોડ લેવાની જરૂર જ નથી ભાઈ. સમજો નો સમજાય ઓપ્શનમાં કાઢી નાખો. 3 દાખલા કરવાના, પેલો દાખલો, બીજો દાખલો, 5મો દાખલા, 3 IMP. હે ને? બાકી જેને મોટો લાગે છે ચિંતા ન કરો, તમારો ઓપ્શનમાં નીકળી જાય. કદાચ પૂછાણો ને તોય ન પૂછાય, પૂછાણો ને તોય ઓપ્શનમાં નીકળી જાય. મોજ કરો ને ભાઈ, તમારા ભાઈ બેઠો તો મૂંઝાણો શું લેવા. પણ હું તમને કરાવી દઉં, પછી તમને ન સમજાય તો હું તમને કહીશ તમારે કયા 9 દાખલા કરવા, કયા 6 દાખલા કરવા. આ ચેપ્ટરના બે દાખલા ઓપ્શનમાં નીકળી જાય એમ છે. તમે ખાલી જગ્યાને MCQ કરો ને તોય હાલે એમ છે, પણ મારે સિલેબસ તો પૂરો કરવો ને. અને 8.3 માં હું તમને બેઝિક મેથ્સ વાળાને અમુક વિદ્યાર્થીને કહી દઈશ કે 8.3 નો ત્રીજો પ્રશ્ન 10 દાખલા છે ને તમારે અડવાન થતા નથી અડવાના, ઓપ્શનમાં કાઢી નાખવાના. કારણ કે એમાં માથાનો દુખાવો. પણ જે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા છે એને મૂકવાનું નથી. આ બે વસ્તુ છે. ડન છે? ડન છે? હે ને? હાલો ડન. ઓકે. તો હવે જે લોકોને સમજાણું નથી એ બધા લોકો હજી આ દાખલો હું એક વખત રિવાઇઝ કરાવીશ. જ્યારે આટલું ચેપ્ટર આપણે રિવાઇઝ કરશું ત્યારે, કારણ કે ઓલરેડી 20 મિનિટ આ દાખલામાં નાખી દીધી છે. કાલે આનો રેકોર્ડેડ લેક્ચર જોઈ લે અને કાલ વહેલા આવી જજો. બરાબર? ડન છે? તો આ એક દાખલો આવતીકાલે મુકાઈશ. ફરીથી રેકોર્ડેડ લેક્ચર બધું શાંતિથી સમજી લેજો અને
લેજો. હવે આની જેવો જ આના પછી દાખલો છે એના એમાંય ધ્યાન રાખજો. આમાંય કદાચ 20 મિનિટ જેવું થશે, હે ને? હાલો, તો પેલા આપણે બધી કિંમત ગોતી લઈએ ફટાફટી. ગાંધી બાપુને કેટલા વાંદરા કોમેન્ટમાં કયો? હાલો, ગાંધી બાપુને કેટલા વાંદરા? ગાંધી બાપુને કેટલા વાંદરા? ગાંધી બાપુને કેટલા વાંદરા? 3. પેલો વાંદરો 30 નો, બીજો વાંદરો 45 નો, ત્રીજો વાંદરો 60 નો. શું પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. દાખવાનું 2 √2 2 √3 1 1 1 1 √3. બરાબર. હાલો, હવે કિંમત ગોતીએ. sin 30. સાઈન નું સૂત્ર શું છે? સાબાના છેદમાં કર્ણ. સાબા કેટલા? 1. કર્ણ કેટલા? 2, એટલે 1/2. આ ડન છે? ડન છે દીકરાઓ? ડન છે બચ્ચાઓ? ઓલા કરતા દાખલો હેલો છે, ઓલા કરતા દાખલો હેલો છે, મજા આવશે. આ દાખલો બધાને સમજાય. હાલો ડન. પછી tan 45. tan નું સૂત્ર શું છે? સાબાના છેદમાં પાબા. tan 45 કીધું. જુઓ 45 નો વાંદરો. સાબા કેટલા? 1. પાબા કેટલા? 1, એટલે 1/1. ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? હાલો, એના પછી માઇનસ કોસેક 60. કોસેક નું સૂત્ર શું છે? કર્ણના છેદમાં સાબા. 60 કીધું. 60 કીધું એટલે ત્રીજો વાંદરો. કર્ણ કેટલા? 2 અને સાબા √3, એટલે 2/√3. હાલો, ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? જગો જગમગો 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 થાય. વેરી ગુડ, વેરી ગુડ. એના પછી સેક. સેક નું સૂત્ર શું છે? સેક નું સેક 30 કીધું ને? કર્ણના છેદમાં પાબા, હે ને બેટા? ઓકે, 30 કીધું એટલે પેલો વાંદરો કર્ણ કેટલા? તો કે 2. પાબા કેટલા? √3, એટલે જવાબ આવે 2/√3. હાલો આગળ. વત્તા cos 60. cos નું સૂત્ર પાબાના છેદમાં કર્ણ. 60 કીધું એટલે ત્રીજો વાંદરો. પાબા કેટલા? 1 ને કર્ણ કેટલા? 2, એટલે 1/2. વત્તા cot 45. cot નું સૂત્ર પાબાના છેદમાં સાબા. 45 કીધું એટલે વચ્ચેનો પાબા 1, સાબા 1, એટલે 1/1. બધી કિંમત મુકાઈ ગઈ. હાલો ડન. હાલો ડન છે બચ્ચો? હાલો ડન છે મારા દીકુડાઓ? ડન છે મારા ભૂલકાઓ? હે મારા નાના ભાઈઓ, નાના બહેનો? જગમગો. બધી કિંમત મૂકીશ બેટા, મેં બીજું કાંઈ નથી કર્યું. બોર્ડ એક્ઝામમાં કયા ચેપ્ટર કરવા એ વિડીયો નાખજો. હા બેટા, નાખી દઈશ. હાલો આગળ. હવે આપણે આનો સરવાળો બાદબાકી કરવા માટે લસા લેવો પડશે. તો લસામાં હું લેશું? તો કે છેદ હરખા કરીએ. 2 × 1 × √3 કરો. 2 × 1 × √3. શું જવાબ આવે બાપ? 2 × 1 × √3. શું જવાબ આવે? 3 નો ગુણાકાર કરો તો. હે બાપલિયા? હે બાપલિયા? હું 2 √3 જવાબ આવે. શાબાશ, શાબાશ. હાલો, દ્વિતીય પરીક્ષામાં આખો સિલેબસ હશે બધા વિષયનો. 2 √3. ઓકે, હાલો. તો મતલબ એવો કે આપણે છેદ હરખા કરવા માટે બધાયના છેદમાં 2 √3 કરવાના. જો જરાક ધ્યાન રાખો. હું પેલા મૂકી દઉં 1/2 વત્તા 1/1 ઓછા 2/√3. એના છેદમાં ધ્યાન રાખજો, તમારે કહેવાનું છે. અહીંયા શું છે? 2/√3 વત્તા 1/1 વત્તા 1/2 વત્તા 1/1. આના છેદમાં જો √3, 2 અને 1, એટલે 2 √3 જ લાવવાના. મતલબ એવો થાય કે આપણે છેદમાં 2 √3 લાવવા છે બધાને છેદ. અહીંયા બગડો છે, કોણ નથી? હાલો, બગડો છે, કોણ નથી? કોમેન્ટમાં જવાબ. બગડો છે, કોણ નથી? બગડો છે, કોણ નથી? જવાબ √3 નથી. બગડો છે ને? 2 √3 લાવવા છે દીકરા. આપણે જવાબમાં શું લાવવું છે? તો કે 2 √3. બગડો છે તો √3 નથી, એટલે છેદમાંય મૂકો, અંશમાંય મૂકો. હાલો ડન છે? હાલો ડન છે મારા બચ્ચાઓ? ડન છે મારા ભઈલાઓ?
હે ને, કારણ કે આપણે એટલે એ ભાઈ 3 લખાણી અને 3 હારે કંઈક લાગે છે કે અહીંયા કંઈક લોચો લાગે છે. હાલો 2√3 અહીંયા એક જ છે. કોણ નથી તો કે 2√3 છેદમાં મૂકવાના અને 2√3 અંશમાં મૂકવાના, કારણ કે બે માંથી એકેય નથી. અહીંયા √3 છે, કોણ નથી? હાલો કોમેન્ટમાં જવાબ. √3 છે, કોણ નથી? કોમેન્ટમાં જવાબ. કોમેન્ટમાં જવાબ બધાય ભાઈઓ બહેનો. 145 એ 45. હાલો હાલો બાપા, 2 નથી. ઓકે બરાબર. તો 2 અંશમાં અને 2 છેદમાં. બેટા 2 રૂટમાં નથી હો, 2 રૂટ વગર છે. સેમ ટુ સેમ છેદમાં કરીએ. અહીંયા √3 છે ભાઈ, અહીંયા √3 છે, કોણ નથી? √3 છે, કોણ નથી? જવાબ 2 નથી. અંશમાં મૂકો, છેદમાં મૂકો. અહીંયા બગડો છે, કોણ નથી? બગડો છે, કોણ નથી? બગડો છે, કોણ નથી? બગડો તો છે પણ કોણ નથી? √3 છેદમાં તે, અંશમાં તે. હાલો બાપા જાઓ. હવે એક કોણ નથી તો કે ભાઈ 2 નથી અને √3 નથી, તો કે 2√3 છેદમાં અને 2√3 અંશમાં. જગમગો જગમગો. હવે સાદું રૂપ આપું, ધ્યાન રાખો, ગુણાકાર કરું, બીજું કઈ નથી કરતો. √3 એકા √3 એટલે 1√3 આપણે લખીએ. 1 ગુણ્યા √3 એટલે 1√3 હે ને, વત્તા 2√3 ગુણ્યા 1 એટલે 2√3 માઇનસ 2 દુ 4 અને બધાયના છેદમાં એક વખત 2√3. હાલો ભાઈ, કોઈને કઈ ડાઉટ આમાં? ટપાપડા મેં ગુણાકાર કર્યો. 1 ગુણ્યા √3 એટલે 1√3, 2√3 ગુણ્યા 1 એટલે 2√3 ઓછા 2 દુ 4 અને છેદમાં 2√3. ટપ્પો પડ્યો દીકરાઓ? ટપ્પો પડ્યો દીકરાઓ? એ હાલો શું કરવાનું? અંશમાં જુઓ, 2 દુ કેટલા થાય? 4. છેદમાં એ છેદ પછી કરીએ, પેલા અંશ કરીએ. 2 દુ 4 વત્તા 1 ગુણ્યા √3 એટલે 1√3 વત્તા 2 ગુણ્યા √3 એટલે 2√3. બરાબર ને? 2√3 ગુણ્યા 1 એટલે 2√3 અને છેદમાં કોણ મૂકશું તો કે બધાને છેદમાં 2√3 જ થાય. તો 2√3 ઉડી ગયા, બે જગ્યાએ છેદ હરખાશે એટલે ડન છે. ડન છે. પલ્લો પડ્યો દીકરાઓ? એટલો પલ્લો પડ્યો? ટપ્પા પડા કે નહીં પડા? હળ હુજી કે નહીં હુજી બાપા? હાલો 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 ડન. હું એક એક સ્ટેપે પાથીએ તેલ નાખું છું. એક એક સ્ટેપે તમને સમજાવું છું, એક એક સ્ટેપ તમને કરાવું છું. આને કહેવાય પાથીએ તેલ નાખવું. શાબાશ. હાલો હવે શું કરવાનું બેટા? આ 2√3 માં 1√3 નાખો એટલે 3√3. કેમ 3√3? આ બે નો સરવાળો, આ બે નો સરવાળો. 2√3 માં 1√3 નાખ્યા એટલે કેટલા થયા? 3√3 ઓછા એના છેદમાં. હવે અહીંયા તે 2√3 માં 1√3 નાખો એટલે કેટલા થાય? 3√3 થાય હે ને? તો પાછા 3√3. અને આ 4 છે એ કેવા છે? પ્લસ. જો એની આગળ કાંઈ નિશાન નથી, ઉપર આવી જા. એની આગળ કાંઈ નિશાન નથી એટલે +4. ઓકે, આમાં દાખલો પૂરો થઈ ગયો. પણ ગણિતનો નિયમ છે, છેદમાં રૂટ તો હોવું ન જોવે. ડોહો અહીંયા કાઉન્સ છે એ પ્લસ વાળું, તો અંશ અને છેદ કઈ નિશાની વાળું કાઉન્સ મૂકવાનું? પ્લસ હોય તો કઈ નિશાની વાળું કાઉન્સ મૂકવાનું છેદનું સમીકરણ કરવા માટે? હાલો ઝડપથી, હાલો ઝડપથી, હે હાલો ઝડપથી. કયું કયું કયું? માઇનસ. શાબાશ. આપણે માઇનસ વાળું કાઉન્સ મૂકી દઈએ. આપણે માઇનસ વાળું કાઉન્સ અહીંયા મૂકું છું. 3√3 ઓછા 4 અને 3√3 ઓછા 4. ઓકે બેટા, આગળ વ્યા જઈએ. હવે જુઓ, અંશમાં 2 વખત કાઉન્સ થયો. 3√3 ઓછા 4 અને 3√3 ઓછા 4. આ 2 વખત કાઉન્સ થઈ ગયો ને, હરખી હરખા થયા એટલે એનો વર્ગ કરીએ. હાલો એના છેદમાં 3√3 ગુણ્યા 3√3 એટલે કેટલા થાય? 3√3 ગુણ્યા 3√3 એટલે એનો વર્ગ થયો. તો હમણાં મેં શીખવાડ્યું હતું એવી રીતના પાછો વર્ગ કરો. 3 નો વર્ગ 9. આ રફ કામ છે ભાઈ. 3 નો વર્ગ 9 ગુણ્યા √3 નો વર્ગ 3 અને 9 તેરી 27 થાય. ડન છે? ડન છે હે ને? ડન છે. શાબાશ. હાલો 27 વત્તે ઓછે ઓછા 4 ગુણ્યા 4 એટલે ચોકે ચોકે 16. હાલો કોઈ કઈ ડાઉટ? ઓકે. હવે છેદમાં 27 માંથી 16 જાય એટલે 11. છેદનો વહીવટ પૂરો. હવે અંશનો વહીવટ કરવાનો. 27 માંથી 16 જાય એટલે 11. ડન થઈ ગયું બેટા? ડન થઈ ગયું. હવે અંશનો વહીવટ કરીએ. અંશમાં શું છે તો કે 3√3 ઓછા 4. તો નિત્ય સમનું સૂત્ર યાદ આવે? a માઇનસ b નો વર્ગ બરાબર a વર્ગ માઇનસ 2ab વત્તા b વર્ગ. આ સૂત્ર યાદ આવે?
મેં તમને ઈઝી રીતે 7મા ચેપ્ટરમાં શીખવાડી હતી, યાદ આવે? પેલાનો વર્ગ, વચ્ચે બધાયનો ગુણાકાર અને છેલ્લાનો વર્ગ. યાદ આવે? યાદ આવે બાપલિયાઓ? યાદ આવે? યાદ આવે? બસ એનો જ ઉપયોગ અહીંયા કરવાનો. પેલાનો વર્ગ એટલે 3√3 નો વર્ગ. એટલે જવાબ કેટલો આવે? 3√3 નો વર્ગ એટલે 27 માઇનસ વચ્ચે બધાયનો ગુણાકાર. બધાયનો ગુણાકાર એટલે 2 ગુણ્યા 4 એટલે 8, 8 ગુણ્યા 3 એટલે 24 અને √3 એટલે 24√3 વત્તા છેલ્લાનો વર્ગ એટલે 4 નો વર્ગ 16 થાય. હાલો ડન છે? હાલો ડન છે? હવે છેલ્લું સ્ટેપ બેટા, આ જે 27 છે, આ જે 27 છે એમાં તમે 16 નાખી દો. કેટલા થાય? 27 વત્તા 16 એટલે 7 ને 6 13, વધી પડી 1, 2 ને 1 3 ને 1 4 એટલે 43 થાય. અને અહીંયા લખીએ 43 માઇનસ. હજી એકવાર સમજવા માટે રેડી છો બેટા? ફરીથી સમજાવું છું, ચલો, હે ચિંતા નહીં કરવાની. હમ હે ફિર ક્યા ગમ હે. હાલો બેટા સમજાવું. સૌથી પહેલા બધી કિંમત મૂકી આપણે. આ કિંમત ક્યાંથી લાવ્યા? અહીંયા sin 30 ની કિંમત 1/2, tan 45 1/1, cosec 60 2/√3, sec 30 તો કે 2/√3, cos 60 તો કે 1/2 અને cot 45 1/1. ઓકે, હાલો હવે શું કરવાનું? તો કે લસા લેવાનું. લસા લેવો મતલબ શું? તો કે ભાઈ છેદ હરખા કરવા. તો 2 ગુણ્યા 1 ગુણ્યા √3, આ 2 ગુણ્યા 1 ગુણ્યા √3 હે ને? તો જોવા શું આવે? 2√3 આવે. તો મતલબ એવો કે અંશ અને છેદમાં બે જગ્યાએ 2√3 હરખા છેદ કરવા. તો અહીંયા 1/2 તો હતા જ તે, તો √3 છેદમાં મૂક્યા. અહીંયા એકડો હતો, 2√3 લાવવા છે છેદમાં એટલે નીચે મૂક્યું 2√3 ને અંશમાં મૂક્યું 2√3. અહીંયા √3 તો હતા એટલે બગડો છેદમાં મૂક્યો. સેમ ટુ સેમ આપણે છેદમાં કર્યું. આ 2√3 1/2 1 મૂકી દીધું. હવે છેદ હરખા કરવા છે 2√3. બગડો તો છેદ તે કોણ નથી? બગડો છેદમાં મૂક્યા, અંશમાં મૂક્યું. અહીંયા બગડો છે, કોણ નથી? √3 નથી, છેદમાં મૂક્યા, અંશમાં મૂક્યા. અહીંયા કોણ છે? ખાલી એકડો જ છે, કોણ નથી? તો કે 2√3 નથી એટલે છેદમાં મૂક્યા, અંશમાં મૂક્યા, મૂકી દીધા. આગળ વ્યા જઈએ. 1 ગુણ્યા √3 એટલે 1√3, 1 ગુણ્યા 2√3 એટલે 2√3, 2 દૂ 4. ઓકે, અને છેદમાં શું કર્યા? હરખાત કર્યા 2√3. હવે એવી રીતના આગળ કર્યું, અહીંયા કર્યું. છેદનો વહીવટ એવી રીતના કર્યો. 2 દૂ 4 વત્તા એમનેમ 1 ગુણ્યા √3 એટલે 1√3, 2√3 ગુણ્યા 1 એટલે 2√3 અને બધાયના છેદ તો આપણે હરખાત કર્યા ને. શું કર્યા? 2√3. હવે બે છેદ હરખાતા એટલે છેદ ઉડી ગયા દીકરા. 1√3 માં 2√3 નાખો એટલે બેટા થાય 3√3. આ ઓછા 4 એમનેમ મૂક્યા. સેમ વસ્તુ અહીંયા કરી. 2√3 માં 1√3 નાખો એટલે 3√3. આ 4 વત્તા એમનેમ મૂક્યા. ગણિતનો નિયમ છે, છેદમાં અસમય સંખ્યા ન હોવી જોઈએ, એટલે કે રૂટમાં ન હોવું જોઈએ. તો આ પ્લસ વાળું કાઉન્સ હતું બેટા, એટલે આપણે માઇનસ વાળું કાઉન્સ છેદમાં મૂક્યું, અંશમાં મૂક્યું. તો અહીંયા બે હરખા કાઉન્સ થઈ ગયા. 3√3 ઓછા 4, 3√3 ઓછા 4 એટલે એનો વર્ગ કરી નાખ્યો. છેદમાં તો કે 3√3 ગુણ્યા 3√3 એટલે કે 3√3 નો વર્ગ થયો. 3 નો વર્ગ 9 થાય, √3 નો વર્ગ 3 થાય, 9 તેરી 27 થાય. એટલે અહીંયા લખી નાખ્યા 27 વત્તે ઓછા ચોકે 16. ઓકે, 27 માંથી 16 ગયા એટલે 11. ઓકે, અહીંયા દ્વિઘાત આપણે અહીંયા નિત્યસમનું સૂત્ર મૂક્યું. આને a લીધો, આને b લીધો સમજવા માટે. a માઇનસ b નો વર્ગ એટલે a વર્ગ માઇનસ 2ab વત્તા b વર્ગ. a વર્ગ એટલે 3√3 નો વર્ગ 27 માઇનસ એમનેમ 2ab. 2ab એટલે 2 ગુણ્યા 3√3 ને 4 એટલે 2 ચોક 8 ને 8 તેરી 24 અને √3 એટલે 24√3. પછી છે b વર્ગ. b વર્ગ એટલે શું બેટા? 4 નો કેટલો થાય? 16. વાર્તા પૂરી થઈ ગઈ. હવે તો કે 27 માં 16 નાખો એટલે 43 માઇનસ 24√3 એમનેમ ને છેદમાં 11 એમનેમ. ડન છે? ડન છે બચ્ચાઓ? ડન છે? એ હાલો. હવે જે લોકોને વિજ્ઞાનમાં ડર લાગતો હોય બેટા, વિજ્ઞાનમાં ડર લાગતો હોય એના માટે સિમ્પલ વસ્તુ કરવાની હું તમને અહીંયા કહી દઉં. જે લોકોને વિજ્ઞાનમાં ડન છે હે ને, પછી જે નો આવડતા હોય નીચે ઓપ્શનમાં કાઢી નાખવાના. હાલો ડન હે ને? ડન. ચોથું અને પાંચમું સમજ નથી. જે સમજ નથી આવતું એના રિવિઝન લેક્ચર આવશે દીકરાઓ. એ રિવિઝન લેક્ચરની અંદર આઈએમપી પ્રશ્ન આવશે વિજ્ઞાનના. એ આઈએમપી ના પ્રશ્નના જવાબ તમને સમજાવશે. પછી તો તમને વાંધો નહીં આવે ને, તમને આખું ચેપ્ટર સમજાતું જવા દો. અમે તમને દરેક ચેપ્ટરના 5, 7, 5, 7 કે વધીને 8 આઈએમપી પ્રશ્ન આપીએ.
ખાલી પ્રશ્ન નહીં આપશો, એના જવાબ એ સમજાવશું. એ જવાબ તમે સમજીને તમારી ભાષામાં પછી લખી તો શકશો યાદ કરીને, તમારે પૂરા માર્ક્સ આવી જશે. શરત એ છે કે બધા લાઈવ લેક્ચર અટેન્ડ કરવાના, બધું આવશે રિવિઝન. તમને પેપર એ સોલ્વ કરાવશું, વન શોટ અમે આપીશું, આપણે યુટ્યુબમાં લાઈવ કરીશું, બધું આવશે, ચિંતા ન કરો. હે ને, એપ્લિકેશનમાં વન શોટ આવશે. વન શોટ એટલે બધા ચેપ્ટરના આઈએમપી પ્રશ્નો એ તમને સમજાવશે. બરાબર. પછી એને આપણે રેપિડ રિવિઝન કહીએ છીએ. પછી પેપર સોલ્યુશન આવશે. હે ને, એટલે બધું રિવિઝન થઈ જાય, ચિંતા નહીં કરો. ઓકે સર, સન્ડે લેક્ચર હશે? હા બેટા, સન્ડે આ સન્ડે આપણે લેક્ચર રાખશું. 11 થી 1 નો લેક્ચર હશે. ક્યાં 12:30 રાખીએ, ચલો 1.5 કલાક. અને આ 1.5 કલાકમાં એક જ ચેપ્ટર કરાવીશ, આખું પૂરું કરશું, ચેપ્ટર નંબર 9. બરાબર. 8મું સોમ મંગળ બુધ આપણે હાલતું રહેશે, એનો કઈ વાંધો નથી. પણ 9મું ચેપ્ટર જે છે એ હું તમને રવિવારે કરાવી નાખીશ, 1.5 કલાકના લેક્ચર. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.